પાખંડી પ્રદીપના કૌભાંડને લઈ મંત્રી પ્રફુલ પાનસરિયાનું નિવેદન। યોગની આડમાં અસામાજિક પ્રવૃત્તિ નહીં ચાલે, આવા લોકો સામે કડક કાર્યવાહી થશે। પોલીસ આવી પ્રવૃત્તિ કરનારાઓને ખુલ્લા પાડ્યા છે। નકલી નોટો બનાવી દેશદ્રોહી પ્રવૃત્તિ તેઓ કરતા હતા। ત્યારે પ્રફુલ પાનસરિયા કે જેઓનું નિવેદન પણ સામે આવ્યું છે તેઓએ કહ્યું કે યોગની આડમાં અસામાજિક પ્રવૃત્તિ જે છે તે નહીં ચલાવી લેવામાં આવે, આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે। પોલીસે આવી પ્રવૃત્તિ કરનારાઓને ખુલ્લા પાડ્યા છે। હવે એક બાદ એક ખુલાસા થશે કે અત્યાર સુધી તેણે કેટલા સાથે છેતરપિંડી કરી છે, અત્યાર સુધીમાં તેણે કેટલી નકલી નોટો કોને કોને પધરાવી છે, આ તમામ મામલે ખુલાસા પણ થશે। ત્યારે નકલી નોટ બનાવવી તે દેશ વિરોધી પ્રવૃત્તિ કહેવાય તે પ્રકારની વાત પણ પ્રફુલ પાનસરિયાએ કરી છે। કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે, આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે।